કિશન મેર એડવોકેટ ભાવનગર। આજરોજ બગદાણા ખાતે કોળી સમાજના યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી, ત્યારે 15 જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી। તેમાંથી 13 લોકોની અડધી રાતે અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી અને બગદાણામાં ધાડે ધાડા પોલીસને ઉતારી દેવામાં આવ્યા। ત્યારે તંત્રને મારે એટલું કહેવું છે કે તમે પોલીસ તંત્ર જો આટલી ધાડે ધાડા કોળી સમાજના યોદ્ધાઓની ધરપકડ કરવા માટે ઉતારો છો, તો સાચા આરોપીની ધરપકડ કરવા માટે શા માટે તમે ઉતારતા નથી? અને એમ છતાં જો અમારા 2 કોળી સમાજના યોદ્ધાઓ આત્મવિલોપન કરવા માટે અહીં ગેટ સુધી પહોંચી જાય છે અને પોતાને કેરોસીન કે ડીઝલ જે કાંઈ પણ છાંટતા હોય છે એને છાંટે છે, જો એનો જીવ ગયો હોત તો માત્ર ને માત્ર પોલીસ તંત્રની આ ઢીલી નીતિના કારણે ગયો હોત। આજ દિન સુધી કેમ તમે સાચા આરોપીની ધરપકડ કરતા નથી તે સમજાતું નથી। અને નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જિલ્લાઓમાં આવા આશ્ચર્યજનક કાર્યક્રમ ચાલુ રહે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે છે। મારું નામ છે હિરેન વાઘેલા। આજે 17 દિવસથી જે બગદાણાની ઘટના છે, નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર થયો છે, તો એને ન્યાય અપાવવા માટે અમારો કોળી સમાજે નક્કી કર્યું છે જ્યાં સુધી ન્યાય નહીં લે ત્યાં સુધી જંપવાનો નથી। અને અમારા જે યોદ્ધાઓ છે જે આત્મવિલોપન કરવાના હતા એ લોકોને રાત્રે અડધી રાત્રે એને અટક કરી લીધા છે। અમારે પોલીસને એક જ કેવું છે, જો એ લોકોને તમે અટક કરી શકતા હો, આમાં મુખ્ય આરોપી જયરાજ છે તો એનું ધરપકડ કેમ નથી કરતી? પોલીસ કોના ઇશારા પર કામ કરી રહી છે? તો ગુજરાત સરકારને એક જ વસ્તુ કહું છું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે અમે આ રીતે ન્યાય માટે અમે લડતા રહીશું અને લડીને જંપીશું। એડવોકેટ ગૌરાંગ ડોક્ટર જાફરાબાદ। હાલ જે નવનીતભાઈનો મુદ્દો છેલ્લા 17 દિવસથી ચાલી રહ્યો છે અને કોળી સમાજ દ્વારા અનેક કાર્યક્રમો દેવામાં આવ્યા છે, જેમાંથી એક કાર્યક્રમ આજનો આત્મવિલોપનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને જે અમારા યોદ્ધાએ જે કેરોસીન છાંટી અને જેની ઉપર આગ લગાવવામાં આવી ત્યારે પોલીસે બચાવ કરવામાં આવ્યો। પણ ત્યારે હું સરકારના હર્ષ સંઘવી સાહેબને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હાલ 17 દિવસથી તમે કોઈ પણ આ પોલીસને આદેશ કરવામાં આવ્યો નથી કે જે સમાજ દ્વારા મુદ્દાઓ જે લડાઈ નવનીતભાઈની ન્યાયની લડાઈ લડવામાં આવી છે, ત્યારે તો આવનાર સમયમાં કોળી સમાજ પણ અત્યારે તૈયાર છે। આવનાર સમયમાં દરેક જિલ્લાઓ હોય, તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવનાર સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અમે એટલી જ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ન્યાય નહીં આપવામાં આવે તો અમે જિલ્લે અને ગામડે જઈ અને નવનીતભાઈની ન્યાય યાત્રા કાઢવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલ છે।